જાણીતા આગાહીકાર રમણીકભાઈ વામજાની ગુજરાતમાં વરસાદની ભારે આગાહી. છેલ્લા 31 વર્ષની નક્ષત્ર અને હવામાનના આધારે આગાહી કરતા જાણીતા આગાહીકાર રમણીકભાઈ વામજા દ્વારા મીડિયા સમક્ષ એવી આગાહી કરાઈ છે કે રાજ્યમાં ફરી તોફાની વરસાદ થશે. 2 ઓગસ્ટથી નક્ષત્ર બદલાશે અને સિઝનનો સૌથી વધુ વરસાદ જૂનાગઢ, પોરબંદર, સૌરાષ્ટ્ર વગેરે ભાગોમાં પડશે, જ્યાં 80થી લઈ 100 ઇંચ સુધી વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે મોટાભાગના તમામ ડેમો છલકાશે. વરસાદની સાથે સાથે પવનની ગતિ પણ વધારે રહેશે અને આ વખતનું ચોમાસું પણ લાંબુ ચાલશે. છેક નવરાત્રિ સુધી વરસાદ પડશે અને નવરાત્રિમાં વાવાઝોડું આવશે તેવી પણ તેઓએ આગાહી કરી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની તેઓએ આગાહી કરી છે. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું છે કે આ વખતે ભારે વરસાદના કારણે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ પણ થશે, તેમજ ખેડૂતો માટે ચોમાસું સિઝન સારી રહેશે તેમ પણ તેઓએ જણાવ્યું છે. રમણીકભાઈ વામજાની આગાહી જોતાં તેઓએ આ વખતનું ચોમાસું ભારે રહેશે અને લાંબુ ચાલશે તેમ પણ તેઓએ જણાવ્યું છે અને રાજ્યના અનેક ભાગોમાં સિઝનનો સૌથી વધુ વરસાદ 80થી 100 ઇંચ સુધી પડશે તેમ પણ તેઓએ જણાવ્યું છે.